ચાલો આજે ગુજરાતના એક એવા ગામની વાત કરીએ જ્યાં દાયકાઓથી એક એવી વાર્તા ચાલી આવે છે જે સાંભળીને રૂમાળા ઊભા થઈ જાય. આ કહાણી છે માધવપુરની રહસ્યમય ભૂતિયા બારાતની. જરા વિચારો, એક એવું ગામ જ્યાં દર અમાવસની કાળી રાતે ગામમાંથી એક કુંવારી છોકરી ગાયબ થઈ જાય છે. આખરે આની પાછળનું રહસ્ય શું છે? તો ચાલો શરૂ કરીએ આપણી વાર્તાના પહેલા ભાગથી, માધવપુરની દંતકથા. આ આખી વાર્તાનું કેન્દ્ર છે માધવપુર ગામની પાસે આવેલું એક જૂનું, સૂમસામ, બંધ રેલવે સ્ટેશન. કહેવાય છે કે બધી જ રહસ્યમય ઘટનાઓનું મૂળ આ જ જગ્યા છે. અને આ સ્ટેશનને વધુ રહસ્યમય શું બનાવે છે ખબર છે? એ કે તે થોડા વર્ષોથી નહીં પણ પૂરા 70 વર્ષથી બંધ પડ્યું છે. આટલા લાંબા સમયથી બંધ પડેલી જગ્યાએ શું થતું હશે? ગામના લોકો કહે છે ને કે દર અમાવસની રાતે બરાબર 9 વાગે આ બંધ સ્ટેશનમાંથી શરણાઈ અને ઢોલ નગારાના અવાજ સંભળાય છે. એવું લાગે જાણે કોઈ લગ્નની જાન નીકળી રહી હોય. હવે આવે છે વાર્તાનો બીજો ભાગ, મધ્યરાત્રિની હિંમત. એક દિવસ ગામની ચાની ટપરી પર મંગલ નામનું એક જુવાનિયું ત્યાં બેઠેલા એક વડીલ સુરેશ કાકાને પૂછે છે, સુરેશ કાકા, આ ભયંકર બારાત દર અમાવસે આવે છે, પણ કોઈ એને રોકતું કેમ નથી? સવાલ તો સાવ સામાન્ય હતો, પણ એનો જવાબ ભયાનક હતો. સુરેશ કાકા એક ઊંડો શ્વાસ લઈને જવાબ આપે છે, બેટા, ઘણા વર્ષો પહેલાં ગામના 12-15 લોકો એ બારાતને રોકવા ગયા હતા. મારા પિતા પણ એમની સાથે હતા, પણ એ રાત પછી એમાંથી કોઈ પાછો ફર્યું નથી. આ સાંભળીને ત્યાં બેઠેલા બધાના હોશ ઉડી ગયા. પણ આ ભયાનક ચેતવણી મંગલની જિજ્ઞાસાને રોકી શકી નહીં. એણે પોતાના ડરપોક મિત્ર પ્રતાપને પણ મનાવી લીધો કે આજે રાતે છુપાઈને જોઈશું તો ખરા કે આ ભૂતિયા બારાત છે શું. એમને ક્યાં ખબર હતી કે એ શું જોવાના છે. અને હવે આવે છે વાર્તાનો સૌથી રોમાંચક ભાગ, બારાતનું આગમન. ઘડિયાળમાં બરાબર 9 વાગ્યા. આખું ગામ સ્મશાન જેવું શાંત હતું. મંદિરોમાં દીકરીઓની સલામતી માટે પ્રાર્થનાઓ થતી હતી અને બધાના મનમાં બસ એક જ ડર હતો, આજે અમાવસ છે, શું થશે? અને પછી સ્ટેશન તરફથી ગાઢ ધુમ્મસની સાથે એ બારાત દેખાઈ. પણ આ કોઈ સામાન્ય જાન નહોતી. જાનૈયાઓના ચહેરા સળગેલા હતા, શરીર જાણે કોઈએ મરોડી નાખ્યા હોય એવા વિકૃત, આંખો લાલચોળ હતી, અને એ લોકો એક ભયંકર હાસ્ય સાથે નાચી રહ્યા હતા. આ દૃશ્ય જોઈને મંગલ અને પ્રતાપના તો શ્વાસ જ થંભી ગયા. એ ભયાનક બારાત સીધી ગામમાં રાજુના ઘર સામે આવીને ઊભી રહી. એક વિકૃત દેખાતો દુલ્હો દરવાજો તોડીને અંદર ઘૂસ્યો અને ગર્જના કરી, આજની રાતે આ ઘરની દીકરી મારી દુલ્હન બનશે. રાજુ અને એની પત્નીએ એને રોકવાની બહુ કોશિશ કરી, પણ બધું વ્યર્થ. વાર્તાનો ચોથો ભાગ, ભૂતિયા ટ્રેન. તો થયું એવું કે દુલ્હાએ રાજુની બહેનનું અપહરણ કર્યું. આખી બારાત પાછી સ્ટેશન તરફ ગઈ. ત્યાં અચાનક ક્યાંયથી એક કાળી ટ્રેન આવી. બધા જાનૈયાઓ એમાં ચડી ગયા અને પછી એ ટ્રેન ધુમ્મસમાં એવી રીતે ગાયબ થઈ ગઈ જાણે ક્યારે હતી જ નહીં. અને હવે આપણે પહોંચ્યા છીએ વાર્તાના અંત તરફ, એક કાયમી રહસ્ય. બીજી સવારે ગામને જે જાણવા મળ્યું એ હૃદય કંપાવી દેનારું હતું. રાજુ અને એની પત્ની મૃત હાલતમાં મળ્યા અને એની બહેન એ તો એવી રીતે ગાયબ થઈ ગઈ હતી કે જેનો આજ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. આ આખી ઘટનાના ફક્ત 2 જ સાક્ષી હતા, મંગલ અને પ્રતાપ. તે રાત્રે એમણે જે જોયું એનાથી તેઓ એટલા ડરી ગયા કે એ પછી તેઓ ક્યારેય અમાવસની રાતે ઘરની બહાર નીકળ્યા જ નહીં. આ વાર્તા અહીં પૂરી થાય છે, પણ એક સવાલ પાછળ છોડી જાય છે. ગામના લોકો આજે પણ માને છે કે દર અમાવસની રાતે એ અવાજો સંભળાય છે. તો શું આજે પણ તે ભૂતિયા બારાત આવે છે?